જૂનાગઢ શહેરના દાતાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે વિલિંગડન ડેમમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતો। પાણીનો નિકાલ કરતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તેના કારણે લઈ કબૂતરી ખાણ તરફ પાણીના પ્રવાહનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેને લઈ પલાસવા સહિતના 7 ગામોમાં પૂરનું પાણી ફરી વળતા ખેતરો તેમજ રસ્તાઓનું ધોવાણ થયું છે। પાણીના કારણે ગત વર્ષે જેવી માનવ સર્જિત હોનારત ન સર્જાય તે માટે શહેરમાં પાણી આવવાના બદલે કબૂતરી ખાણ તરફથી આ પાણીના વહેણને નિકાલ કરવામાં આવતા પ્લાસવા, વિજાપુર, સોળવદર, સોનારડી, ગુડવદર સહિત 7 ગામોમાં વિલિંગડન ડેમમાં પાણી ઘૂસ્યા હતા, જેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે। તેમજ ભારે વરસાદમાં પૂરનું પાણી ખેતરોમાં આવતા ખેતરમાં બાંધેલા કૂવાના કાંઠા ધોવાઈ ગયા છે, જે અંગે 7 ગામના સરપંચો દ્વારા રજૂઆત કરીને આગામી સમયમાં ડેમનું પાણી કાઢવાના વોકડા તરફ જ છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું વલ્લભભાઈ કાનાભાઈ યાદવ, અમારી પ્લાસવા ગામની વાડી નદી આ વોકરા કાંઠે જે પાણી ખાણમાંથી આવે છે વિલિયમ ડેમનું, એ અમારા ખેતરમાં આખું ફરી વળ્યું છે અને અમારી વાડી માલિકોએ અટાણે 2 માથોડા ઝાપેથી પાણી પડીને ખાડો કરી દીધો છે। અમારી વાય આખી બાંધેલી 4 થર હતા એ બધું બુરીને ઓયડી અને વાય ને બધું વરણ ને બધું ઓયડીમાં ગરી ગયું છે વાયની માલિકોએ। તો અમે ખેડૂ હું આમાં કરી શકીએ? અમે આત્મહત્યા કરીએ તો થાય? અમે આ 4 દિવસથી અમે ખાધું નથી કોઈએ અને રાત ઉજાગરા કરીને આ બધું અમારી મહેનત હજી અમે વાવેતર નથી કર્યું, નકર અમારું બિયારણ બધું જાય આમાં અમે શું કરીએ ખેડૂ? આ માણા વિલિયમ ડેમનું કાઢવામાં પાણી જાતું એને બદલે આમનું છોડ્યું છે। રાયજી બાગમાં બધા રહેવા વાળા મોટા બંગલા વાળા છે એ હું અમને દઈ દે, અહીંયા અમારું અમારા ખેતીનું વાવેતર કરીએ છીએ, અમે રોજી રોટીનો કામીને આ બધું સરકારને દઈએ છીએ અને અમને આમાંથી અમે હવે અટાણે ક્યાં જઈએ? શું કરીએ? અમે આત્મહત્યા કરીએ કે શું કરીએ આમાં? તો ભાઈ અમારું આ તમે ધ્યાન રાખો તો સારું છે। આ બંગલા વાળાઓને કયો કે ત્યાં પાણી હતું ત્યાં પાછું કાઢી દઈએ। આ ગાડીમાં હજી તો રોડ કરવાની વાત કરે છે, એના બદલે આ રોડ કરે તો આ પાણી અમારા સેઢા બધા કોઈના રીએ નહીં, આ બાજુ સાફ થઈ જાય। ગામ આખું પ્લાસવા અટાણે ભીતિમાં છે, રાતે વેલનાથ પરવું આખું બુડી ગયું હતોડું, કોઈ જોવા આવ્યું નથી અહીંયા કોઈ। અટાણે આ મીડિયા વાળા આવ્યા છે ને અમે બધા અમારી વાડીએ અટાણે 1 વાગ્યો છે હવે અટાણે પૂગ્યા અમે આ બધું। હું પ્લાસવા ગામના પ્રતિનિધિ ભરતભાઈ બાબુભાઈ સિદ્ધપરા। હવે ગઈ સાલ જે હોનારત થયું ને વરસાદ આવ્યો, કુદરતી આપત્તિ અમે સમજતા હતા કે ભાઈ કુદરતી આપત્તિ છે, એટલે એમાં અમે અમે કલેક્ટર સાહેબને, ધારાસભ્યોને આગળ પણ રજૂઆત કરેલ છે કે ભાઈ વિલિંગ ડેમનું પાણી આ બાજુ તરફ વારેલું છે, એનો તાત્કાલિક જે નિર્ણય કરે નકર અમારા ખેડૂતોને નુકસાની જાય। પણ એ છતાંય એ લોકોને ફોરેસ્ટ વિભાગને અંધારામાં રાખીને જુનાગઢ કોર્પોરેશનના ભ્રષ્ટ પદાધિકારીઓ, ભ્રષ્ટ કોર્પોરેટરો અને મોટા માથા કહેવાતા બિલ્ડરો એને ઢાક પીછોડા કરવા માટે જે વોકરામાંથી પાણી જે વિલિંગ ડેમનું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે પ્લાસવા તરફ, એ પાણીના પાપે જ 5 થી 7 ગામો પ્લાસવા, ગુડોદર, વિજાપુર, સોળવદર, રાયપુર, સેલરા 5-7 ગામના જમીનમાં આડેધડ પાણી પડ્યું છે। એટલા જ વરસાદની આ જે વરસાદ છે એ માનવ સર્જિત વરસાદના હિસાબે આ બધું નુકસાન થયું છે, કુદરતની હિસાબે નથી થયું, એટલે માનવ સર્જિત થયું છે। અને આમાં તંત્ર અને જુનાગઢના ભ્રષ્ટ પદાધિકારીઓ જ જવાબદાર છે। આમાં કોઈ બીજા અને ફોરેસ્ટ વિભાગને અંધારામાં રાખીને ફોરેસ્ટ વિભાગને એમ કહે છે કે આ પાણી આમ ડાયવર્ટ નહીં કરો તો જુનાગઢ સિટી ડૂબી જાય। જુનાગઢ સિટી ડૂબી નથી જતું, મોટા માથાઓની બિલ્ડિંગો છે, પેશકદમી કરેલી છે અને એના હિસાબે દૂર ન કરવી પડે અને ઉઘાડા ન પડે એના માટે આ ડાયવર્ટ કરેલું છે। અને એના અમુક કહેવાતા મોટા માથાઓ અમારા ગામની ગૌસરની જમીન હડપ કરી અને ખાઈ ગયા છે, ખાડા કરીને મૂકીને વહી ગયા છે, એના જ બાપે આ બધું ભોગવવું પડે છે। કરોડો રૂપિયાની ખનીજ ચોરી પણ આ મોટા માથાઓએ કરેલી છે। વરસાદમાં આ સ્થિતિ એવી થઈ છે કે અત્યારે ખેતરો ધોવાઈ ગયા છે। હવે એ લોકો વાવેતર કરવામાં બી હશે, અત્યારે વાવેતર થાય એમ નથી, વાવેતર કરે અને પાછો વરસાદ આવે પરબારું પાણી ધોઈ નાખે તો આમાં જવાબદાર કોણ? માંગણી અમારી એ જ છે કે જે કાઢવાનું વોકરાનું વિલિંગ ડેમનું પાણી આ બાજુ ડાયવર્ટ કર્યું છે એ તાત્કાલિક ધોરણે એ જે કેનાલ કર્યું છે એ બંધ કરી દે અને જે કાઢવા તરફ જે મૂળ સ્થિતિમાં હતું એ જવા દે। બાકી જંગલનું પાણી જે આવતું હોય છે એમાં અમને કોઈ જાતનો વાંધો નહીં થાય તો જલદમાં જલદ આંદોલન થશે। ખેડૂતો અમારા હાથની વસ્તુ નથી, ખેડૂતો રોડ ઉપર રસ્તા પર ઉતરશે, આત્મવિલોપન કરશે, એમાં ટોટલ તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ પદાધિકારીઓ જવાબદાર રહેશે।